बोलो गुरु गोविंद की, जय बोलो गुरु गोविंद की जय जय जोहार। આજને આ સભાની અંદર મંચસ્થ મહાનુભાવો તેમજ અલગ અલગ ગામમાંથી પધારેલા વડીલો, બહેનો અને તાલુકા જિલ્લાના સદસ્યો, એમાં જ આપણા જે જલોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને જે આદિવાસી ભીલ પંચના અધ્યક્ષ એવા મહેશભાઈ ભુરિયા સાહેબ, તેમજ સંત મહંતગણ, આપ સૌનો હું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે બધાને એક વિચારવાની અને એક મગજની અંદર આપણે બેસાડી દેવાનું છે કે હવે આપણે સમાજ માટે કંઈક કરવા જઈ રહ્યા છીએ। સૌ પહેલા હું આદિવાસી ભીલ સમાજ પંચ આપણા સમાજ માટે આજ એક સારું વિચારી અને એક આપણા સમાજને ઉપર લઈ જવા માટે અલગ અલગ પાર્ટી, અલગ અલગ સંગઠનો સૌને એકત્રિત કર્યા છે અને આપણા સમાજને બચાવવા માટેનું એક અભિયાન ઉપાડ્યું છે। તેઓને હું તાળીઓથી વધાવવા માંગુ છું। આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણો જે સમાજ કઈ પરિસ્થિતિની અંદર જીવે છે આપણે સૌ જાણીએ છીએ। આજે સૌ ભેગા છે ત્યારે કોઈ પાર્ટી પક્ષનો કોઈ નથી ભેગા થયા આપણે। આજે સૌ સમાજની અંદર પડેલા દૂષણો, આ દૂષણોને આપણે કઈ રીતે એમાંથી આપણે બહાર આવવું એના માટેનો આપણો એક પ્રયાસ છે અને આપ સૌએ એક એક વ્યક્તિએ આની જવાબદારી નિભાવવાની છે। આપ સૌ જાણો છો કે આદિવાસી ભીલ સમાજ પંચ છેલ્લા 3 વર્ષથી કેટલાક અથાગ પ્રયત્નો કરવાથી આજે આપને સૌને એક મંચ પર લાવી દીધા છે। ત્યારે આપ સૌએ સમજવાની જરૂર છે કે અત્યારે હવે સમાજે પણ કોઈનો વાંક કાઢવાનો જરૂર નથી। કારણ કે આજે આપણે સમાજ કોઈ દિશાહીન, કોઈ બાઉન્ડ્રી, કોઈ સીમાંકન વગર પોતપોતાના વિકાસ માટે કે પોતપોતાના સ્વાર્થ માટે આપણા સમાજ તરફ કોઈ ધ્યાન નહોતું આપવામાં આવતું। ત્યારે આ આદિવાસી ભીલ સમાજ પંચ આજે સમાજને અંદર રહેલા દૂષણો, સમાજનો વિકાસ કઈ રીતે થાય એના માટેનો બહુ સારો એવું એક અભિયાન ઉપાડ્યું છે। ત્યારે સૌ આપ સૌ ઉપસ્થિત સર્વે વડીલગણ, મારી માતાઓ, બહેનો, સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લાના સદસ્યો, આપ સૌએ આ અભિયાનમાં સૌએ ફાળો આપવાનો છે। આપ સૌ જાણો છો કે મીટિંગો અવારનવાર થઈ છે અને જાલોદ તાલુકાની અંદર આ મીટિંગથી લગભગ આપણે શરૂઆત કરી રહ્યા છે। ત્યારે આપણે જાણીએ છીએ કેટલાક સમયથી લગ્નગાળો ચાલી રહ્યો છે। લગ્નગાળાની અંદર અલગ અલગ ગામોની અંદર અલગ અલગ દેશ આ બધી પ્રથાઓ હજી પણ ચાલુ છે અને કેટલાક લોકો કોમેન્ટો પણ કરે છે કે આ કંઈ થવાનું નથી। પણ મને એટલો વિશ્વાસ છે કે આદિવાસી ભીલ પંચ આજે સમિતિ આજે તમને એટલું ખબર પડે કે તમામ પક્ષોને એક જગ્યા ઉપર લાવીને ઊભી હોય ત્યારે આ પણ 3D ને પણ સક્સેસ બનાવવાની રહેશે એટલી મને ખાતરી છે। કારણ કે આપણો સમાજ ને અંદર જે મહંતશ્રીઓ કીધું છે કે કેટલીક ગેરમાર્ગે દોરાવણીઓની અંદર એકચ્યુઅલી શું નોલેજ હોવું જોઈએ, શું કરવું જોઈએ, આજની જે યુવા પેઢી કે આજના જે આપણા સમાજની અંદર કેટલો અભાવ જોવા મળી રહ્યો છે કે આપણે સમાજની અંદર કેટલાક સંસ્કારોનું પણ જતન કરવું પડશે। જો સંસ્કાર સારા હશે તો શિક્ષણ આવશે, શિક્ષણ સારું આવશે ત્યારે માનવીનો ઉદ્ધાર થશે। ત્યારે આપણા સમાજ આપણે કંઈક કેટલાક સમયથી આના પ્રયાસ નહોતા થયા। તમે જાણો છો કે અલગ અલગ સમાજ
પટેલ સમાજ, બ્રાહ્મણ સમાજ, ક્ષત્રિય સમાજ, આ તમામ સમાજે પોતપોતાની સીમાંકન બાઉન્ડ્રી રાખી અને આજે એ સમાજ ક્યાં ઉત્થાન કરી અને આગળ વધી રહ્યો છે, ત્યારે આભા સમાજની અંદર આવી કંઈક નાની મોટી રાજનીતિ ક્યાંક ફૂટફાટ રાખીને આપણો સમાજ ક્યાંક પીછાઈ રહ્યો હતો, ત્યારે હવે આપણે સૌ જાગી જવાની જરૂર છે. આપણા સમાજની અંદર આ જે દૂષણ છે, 3D ડીજે ની વાત કરીએ, દારૂની વાત કરીએ, એવી રીતે દહેજની વાત કરીએ, આવું દૂષણ સદંતર બંધ થઈ જવું જોઈએ. જો આપણે અવારનવાર જો આપણા સમાજની અંદર રીત રિવાજોની અંદર ચાલુ રાખીશું, ત્યારે હવે આવનાર ભાવિ પેઢી માટે બહુ એક ખતરનાક ઝેર સમાન છે. આપ સૌ મારા વડીલગણ, મિત્રો, બહેનો, આપ સૌએ થોડું યોગદાન આપવાનું છે. કેટલાને એવું લાગતું છે આ કઈ રીતે હવે આપણે આ પોસિબલ બનાવીશું, બધું જ શક્ય છે અને આને આપણે શક્ય બનાવવાનું છે. અન્ય સમાજ જે આદિવાસી ભીલ સમાજ પંચને પણ હું વિનંતી કરીશ, કેટલાક પ્રકારના સેમિનારો પણ આપણે કરવા જોઈએ કે જે સેમિનારોની અંદર આપણા સમાજની અંદર કેટલાક પ્રકારના વ્યસનોથી આપણું જે સમાજ જોતરાયેલો છે, તો આ પણ એમાંથી પણ સેમિનારો કરવાથી પોતાનું જીવનનું મૂલ્ય સમજી અને એ બહાર આવશે અને ધર્મ તરફ પણ થોડુંક ધ્યાન આપશે. એના માટે હું દોરવણી કરી રહ્યો છું. આપ સૌએ આપણે યોગદાન આપવાનું છે અને હું આદિવાસી ભીલ સમાજ પંચને મને જે જવાબદારી ઉપાધ્યક્ષ તરીકેની આપી છે, એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું પણ મારી અહીંયા ઝાલોદ વિધાનસભા વતી મારો પણ કેટલોક સહયોગ આપી અને હું લીલી ઝંડી આપી રહ્યો છું. આપ સૌએ સહયોગ આપવાની જરૂર છે. દારૂની અંદર તમે જાણો છો કે અત્યારે કેટલાક વડીલોને આ સ્ટેજ ઉપરથી ના કહેવું જોઈએ, પણ કહી દઉં છું કે કદાચ પહેલાના જે આપણા વડીલો હતા કે થોડું કંઈક કરીને ચલાવી લેતા હતા, પણ આજની યુવા પેઢી કંઈક પાર્ટીઓમાં મશગુલ છે અને એમની જિંદગી કઈ રીતે થઈ રહી છે એમને ખબર નથી પડતી. ત્યારે તમારે આમના તરફ ધ્યાન દોરવું પડશે. સૌ પ્રથમ તો આપણે પોતાની વાત સાથેથી અમલવારી કરવી પડશે. કેમ તમે આજે ઉપસ્થિત છો, આપ સૌ બેઠા છો, આપ સૌએ ડીજે માંથી નાચવાનું બંધ કરશો તો ડીજે બંધ થશે. આપ સૌ તૈયાર છો ખરા? ડીજે ના તાલે જો આટલા જે આપણે બેઠા છે આજે મહંત, આમાંથી જો આપણે નાચવાનું જો બંધ કરીએ તો ડીજે ઓટોમેટિક બંધ થઈ જાય. આપણી પરંપરાની અંદર ઢોલ નગારા બહુ સારું વાદ્યયંત્ર શરણાઈ સાથે આપણે છે, એનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને બહુ સારું આપણું એક પરંપરાનું એક વાજિંત્ર છે. એટલે બીજી એક વસ્તુની વાત કરીએ કે દહેજ એક સૌ મોટું દૂષણ છે. આપણે જો આપણી માતા બહેનોને જો આપણે એમનું ભવિષ્ય વિચારતા હોય ત્યારે દહેજ તો લેવું જ ના જોઈએ. આજે આપણે કોઈ માન બેટી કે કોઈ ગાળ દે તો તમે સહન કરી લો ખરા? કોઈ સહન કરતો નથી. ત્યારે માતા બહેનો જ્યારે પણ આપણી બહેનોને આપણે દહેજ રૂપે વેચીએ છીએ ત્યારે આપણને સમાજ, પરિવાર તો શું પણ ઉપરવાળો પણ આપણને શું કરે ત્યારે આપણે સૌએ જાગવાની જરૂર છે. આના સાથે આ 3D ની વાત કરીએ. આ 3D એટલે એક શરૂઆત નથી, આ શરૂઆત તો છે જ, પણ એના પછી આપણે આમાં જો સફળ રહીશું તો આવનાર સમયની અંદર શિક્ષણ સંકુલો પણ અહીંયા કેટલા અન્નદાતાઓ, કેટલા આગેવાનો પણ આપણને સહયોગ આપશે. શિક્ષણ સંકુલો પણ થશે અને આવનાર સમયની અંદર જે સમૂહ લગ્ન જેવી જે આયોજન આપણે કરીશું તો આપણા સમાજને ઘણો બધો ફાયદો થાય છે. આજે સમયની મર્યાદા હોવાને કારણે વધારે હું નથી બોલી શકતો, પણ તમે જે મારા વક્તવ્યને સાંભળ્યું એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું. જય હિન્દ.